એક લાઈનમાં કહીએ તો એક વખત ખાઓ, વારે વારે ખાઓ, એવો આમનો ઘૂઘરાનો ટેસ્ટ છે. વાનમાં આવીને અહીંયા ઘૂઘરા વેચે છે, પણ એની તમે કહેવાય ને કે હાઇજીન રીતે આખું બનાવે છે. તમે જોઈ લો, એટલી ચોખ્ખાઈ અહીંયા વાનમાં બનાવે છે. આખો પરિવાર મળીને જ બનાવે છે અને હાઇજીનિક રીતે આખું બનાવે છે. જરાય પણ તમને ક્યાંય ગંદકી નહીં જોવા મળે. નાનું એવું સેટઅપ છે, પણ એનો ટેસ્ટ એટલો જ મોટો છે, બરાબર. અને દિલ પણ એટલું જ મોટું છે, પ્રેમથી ખવડાવે છે. કેવા લાગે છે અહીંના ઘૂઘરા? બહુ મસ્ત છે ઓકે, અને ધમાકેદાર છે. અહીંયા જેવા ક્યાંય ના મળે. બહુ મસ્ત છે. બરોડાના લોકો છે એમને તીખું બહુ ભાવે. હા, બરાબર. તીખું અને ચટપટું ખાવાના શોખીન છે બરોડાવાસી. તો પછી આ જે જામનગરના તીખા ઘૂઘરા છે એ તો પછી ભૂલાય જ નહીં. ના ભૂલે. એક વખત ચાખી ગયા તો પબ્લિક નો બહુ પ્રેમ છે, કહું તો છું તમને. બહુ સારો પ્રેમ છે બરોડાની પબ્લિક. બરાબર. દોસ્તો, આજે ખાસ તમારા માટે કહેવાય ને કે કાઠિયાવાડની એકદમ સ્પેશિયલ આઈટમ. કાઠિયાવાડમાં એમાં પાછી છે ને જામનગરની કહેવાય ને બહુ જ ફેમસ અને સ્પેશિયલ આઈટમ તમારા માટે ખાસ લઈને આવી ગયો છું. આજે આપણે કવર કરવાના છે જામનગરના જે ફેમસ છે ને તીખા સુસવાટા બોલાવી નાખે એવા તીખા ઘૂઘરા. એ આજે આપણે કવર કરવાના છીએ. તો મારી પાછળ જોઈ લો, આ ભાઈ જે જયંતિભાઈ છે ને છેલ્લા 2 વર્ષથી અહીંયા વાનમાં આવીને અહીંયા વાનમાં ઘૂઘરા વેચે છે. અહીંયા મેઇન રોડ ઉપર જ ઘૂઘરા વેચે છે અને કહેવાય ને કે 2 વર્ષથી આ એરિયામાં આ ઘૂઘરા લોકોને ખવડાવીને ધૂમ મચાવે છે. તો ફટાફટ આપણે આ ઘૂઘરા કેવા છે એ આપણે ટેસ્ટ કરીએ અને એમનો ટેસ્ટ કેવો છે તમારી જોડે શેર કરીશ. અને હા, જયંતિભાઈની પ્રગતિની વાતો પણ તમને આખા વિડીયોમાં આગળ તમને હું કહીશ કે આ વાનમાં ઘૂઘરા વેચીને ક્યાં સુધી પહોંચ્યા છે. અને દોસ્તો, આ વિડીયો સારો લાગે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને આખો વિડીયો જોજો. ચલો, એના ઓનર છે ઘૂઘરા જે સ્પેશિયલ બનાવે ને જામરી, એ જયંતિભાઈ છે. જયંતિભાઈ, તો હવે થોડુંક આપણે બતાવી દો કે કેટલા વર્ષથી તમે અહીંયા બનાવો છો ઘૂઘરા? બરોડામાં મને 2 વર્ષ થઈ ગયા. હા, આ લોકેશન ઉપર મને થઈ ગયેલા 8 થી 9 મહિના થઈ ગયા. બરાબર. અને અહીંની સ્પેશિયલ શું છે? સ્પેશિયલમાં આપણે એક જ વસ્તુ બનાવી છે, તીખા ઘૂઘરા. બાકી કઈ બનાવતા જ નથી. બરાબર. અને કહેવાય ને કે વડોદરામાં બહુ ઓછી જગ્યાએ કાઠિયાવાડી આ જે કહેવાય ને ફેમસ ઘૂઘરા મળે છે. તો તમને વિચાર ક્યાંથી આવ્યો? સાહેબ, મારે ઓલરેડી જામનગરે આ જ કામ હતું, પેલા ફૂડનું જ કરતો હું. હા, અહીંયા છેલ્લા બરોડામાં 2 વર્ષથી હું આવી ગયો છું. અને અહીંયા મને સારો રિસ્પોન્સ છે. બરોડાની પબ્લિક મને બહુ ઘણો બધો પ્રેમ આપ્યો છે, એમ કહી શકીએ તો કહેવાય એમ. હા, બરાબર. અને તમે અંદાજિત ડેઈલી ના કેટલા ઘૂઘરા તમારે જતા? મારે 300-350 નંગ નીકળે છે અત્યારે. હું 5 વાગ્યા પછી આવું છું અને 9:30 વાગ્યા સુધી હોઉં છું. બરાબર. અને કંપનીના ઓર્ડર મારે વીકમાં 3 વખત હોય, 250-300 નંગના. બરાબર. મતલબ તમે અહીંયા તો 300-400 તો વેચો જ છો, એ સિવાય તમારે કંપનીના ઓર્ડર બી હોય? હા, હું સવારનું કામ, સવારે મારે એ જ કામ હોય. મારે કોઈ કંપનીના ઓર્ડર હોય, કોઈ બર્થડે ના ઓર્ડર હોય, તો એ મારું સવારનું કામ હું ત્યાંથી કરું છું, ઘરેથી. બરાબર. હવે થોડુંક તમારે અહીંયા લોકોને તો મેં કીધું જ છે કે અહીંયા વાનમાં ઘૂઘરા વેચીને તમે ક્યાં સુધી પહોંચ્યા એ થોડુંક બતાવી દો. સાહેબ, હું મારા મોઢેથી કઈ વખાણ ના કરી શકું, પણ મેં 2 વર્ષની અંદર મેં મારી જાતે મકાન અહીંયા લીધું છે. ઓકે, વાનમાં ઘૂઘરા વેચીને તમે મકાન લઈ લીધું અહીંયા. વાહ, સરસ. બરોડાના લોકો છે એમને તીખું બહુ ભાવે. હા, બરાબર. તીખું અને ચટપટું ખાવાના શોખીન છે બરોડાવાસી. તો પછી આ જે જામનગરના તીખા ઘૂઘરા છે એ તો પછી ભૂલાય જ નહીં. ના ભૂલે. એક વખત ચાખી ગયા તો પબ્લિક નો બહુ પ્રેમ છે, કહું તો છું તમને. બહુ સારો પ્રેમ છે બરોડાની પબ્લિક નો. બરાબર. અને મિત્રો, તમે એ પણ જોઈ લો, વાનમાં આવીને અહીંયા ઘૂઘરા વેચે છે, પણ એની તમે કહેવાય ને કે હાઇજીન રીતે આખું બનાવે છે. તમે જોઈ લો, એટલી ચોખ્ખાઈ અહીંયા વાનમાં બનાવે છે. આખો પરિવાર મળીને જ બનાવે છે અને હાઇજીનિક રીતે આખું બનાવે છે. જરાય પણ તમને ક્યાંય ગંદકી નહીં જોવા મળે. અને કહેવાય ને કે જે બધી આઈટમ યુઝ કરે છે એ પણ બધી ક્વોલિટી વાળી યુઝ કરે છે. બરાબર ને? હા સાહેબ, એ તો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. બરાબર. અને કસ્ટમરને લાઈવ આપીએ છીએ. બરાબર.
બરોબર, ગરમા ગરમ મળે એવી અમારી કસ્ટમરને એવી રિક્વેસ્ટ કે ગરમા ગરમ એને અમે આપી શકીએ તેવું અમને. થોડુંક લોકેશન વિશે બતાવી દો અહીંનો. લોકેશન છે છાણી જગત નાકા ફોર્ચ્યુન. ઓકે, આપણે આ જે તમને દેખાય છે છાણી જગત નાકાથી રસ્તો આવે છે અને અહીંયા કેયા મોટર્સની બહાર આ HDFC બેંક અને એક્સિસ બેંક આવેલી છે. એક્સિસ બેંકની બહાર જ તમને અહીંયા જોઈ લો, આ મેઇન રોડ છે. મેઇન રોડ ઉપર જ અહીંયા વાન તમને ઉભેલું દેખાઈ જાય, મતલબ સમજી લેવાનું કે આ ભાઈ જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરાવાળા જયંતિભાઈ છે. હું તો છેલ્લા 1 વર્ષથી તો અહીંયા રેગ્યુલર આવું જ છું ઘૂઘરા ખાવા માટે, પણ તમારી સુધી અત્યાર સુધી મેં આ ટેસ્ટ નહોતો પહોંચાડ્યો, તો મને એવું થયું કે લાવો આ ટેસ્ટ તમારા સુધી પણ પહોંચે એટલે આપણે અહીંયા વિડીયો બનાવીએ છીએ. ચલો આપણને ફટાફટ એક આઈટમ બનાવી દો, એક ડીશ બને. તો જયેશભાઈ, આપણે કેટલા રૂપિયાની એક ડીશ આવે છે એ કહી દો. 30 રૂપિયાની ડીશ છે, 3 નંગ આવશે. બરાબર. અને આ ફિક્સ આપણે એક જ ટાઈપ ને એક જ હા, એક જ ટાઈપ ના. બાકી આપણે કોઈ આમાં કોઈ ચીઝ વાળા કેવા કોઈ બનાવતા કશું જ નથી. નહીં, કોઈ બીજું કઈ મગજમારી જોઈએ જ નહીં, એક જ પ્લેટ અને એક જ વેરાયટી. સિંગલ માં મુશ્કેલ થી પહોંચી વળાઈ જાય, આમાં બીજું કરવા જાવ તો મારે. ઓકે, તો 30 રૂપિયાની ડીશ છે ને એમાં 3 ઘૂઘરા આવે છે. હા. એમાં કેટલા ટાઈપની ચટણી આવે છે? 3 જાતની ચટણી આવશે. હા, ધાણા મરચાની છે, લીલા ધાણા ને લીલા મરચા. ઓહો, ઓકે. ઓકે. પછી આ અને લસણ. જોઈ લો આ તીખી લસણ કહેવાય ને કે જેનાથી આખો ટેસ્ટ નીકળે, તીખા ઘૂઘરાનું નામ જ પડ્યું એ આ ચટણીને લીધે. હા, અને આ ખજૂર અને આમચૂર ની આવશે. બરાબર. આપણે કોઈ આમલીનો યુઝ કરતા નથી. ઓકે. અને આ ડુંગળી ડુંગળી અને આ સિંગદાણા અને સેવ. ઓકે, સિંગદાણા અને સેવ. બરાબર. બરાબર, તો આપણી આ ડીશ પ્રિપેર થઈ ગઈ એમ ને? હા. ઓકે, ચલો ફટાફટ આનો ટ્રાય કરી લઈએ આપણે. દોસ્તો, આપણી પાસે અહીંયા પ્રિપેર થઈને આવી ગઈ છે. પાછળ જો જેમ જેમ દિવસ પસાર થતો જાય છે ને એમ ભીડ વધતી જાય છે, લાઈનો લાગે છે ઘૂઘરા ખાવા માટે સ્પેશિયલ. તો ફટાફટ ટ્રાય કરીએ. જોઈ લો, એકદમ ડિલિશિયસ લાગે છે જોતા એકદમ, અને ગરમા ગરમ છે. વાહ, જોરદાર. ઓરિજિનલ જે જામનગરના ફેમસ ઘૂઘરાનો ટેસ્ટ હોવો જોઈએ અને એ જ સેમ રિયલ ટેસ્ટ અહીંયા તમને વડોદરામાં મળી જશે અને એવો જ આવે છે ટેસ્ટ. ત્રણ ટાઈપની અલગ અલગ ચટણી છે, ખાટી, મીઠી અને તીખી. ઉપરથી સિંગ અને સેવ, અને અંદર જે મસાલો ફિલ કર્યો છે જોઈ લો, એકદમ કહેવાય ને કે બધી રીતે આખો બટેકાનો મસાલો ભરપૂર માત્રામાં ફિલ કરવામાં આવ્યો છે. તો મસાલો બી એકદમ પ્રોપર રીતે ફિલ કર્યો છે અને ખાવાની તો ભાઈ મોજ પડી જશે. ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. કાઠિયાવાડનો ઓરિજિનલ ટેસ્ટ છે દોસ્તો, વિઝિટ કરજો. નાનું એવું સેટઅપ છે પણ એનો ટેસ્ટ એટલો જ મોટો છે, બરાબર, અને દિલ પણ એટલું જ મોટું છે, પ્રેમથી ખવડાવે છે. તો મારા તરફથી આ પ્લેસને થમ્સ અપ છે. અહીંનું વિઝિટ કરજો ને અહીંનું જે ફૂડ છે ને તીખા ઘૂઘરા ટ્રાય કરજો. એક મસ્ટ ટ્રાય આઈટમ છે. એક વખત તમે ખાશો ને ફરી ફરીને તમે આવશો, એ મારી ગેરંટી છે. અહીંની વાત કરીએ તો આમ તો જામનગર 2010-15માં ગયેલા, ત્યાંના ઘૂઘરા ખાધેલા, પણ બરોડામાં હજુ સુધી જામનગરનો ટેસ્ટ મળવો મુશ્કેલ હતો. તો આજથી 1 વર્ષ પહેલાં આપણે ભાઈને મળેલા અને અહીંનું ખાલી 1-2 વખત ઘૂઘરા ટ્રાય કરેલા. ઘૂઘરા ટ્રાય કર્યા પછી લાગ્યું કે ના ભાઈ ઓથેન્ટિક અને લાઈક ઘર કરતાં બી સારા કહેવાય એવી રીતે પ્રેમથી બનાવીને ખવડાવે છે. એટલા માટે અહીંયા આગળથી અમે દર વખત ઘૂઘરા કહીએ છીએ અને એક લાઈનમાં કહીએ તો 1 વખત ખાઓ, વારે વારે ખાઓ, એવો અમનો ઘૂઘરાનો ટેસ્ટ છે. ઘૂઘરાના કોઈ બી ઓર્ડર હોય તો ફક્ત આ જ ભાઈ આવે ઘૂઘરા માટે, અને 50 નંગ હોય કે 500 નંગ હોય, આ જ ભાઈ અમને ઘૂઘરા પ્રોવાઈડ કરે છે અને હાઇજેનિક રીતે બનાવે છે અને હાઇજેનિક રીતે ખવડાવે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. હું ને મારો છોકરો અત્યારે છે, જુઓ આ ચોથી પ્લેટ ચાલી રહી છે. આપણે આ જય સિદ્ધનાથ ઘૂઘરા જે છે
તેનો ટેસ્ટ બહુ જ સરસ છે, ખૂબ સરસ છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે. અને અમે ઘણી વખત કંપનીમાં પણ આની મજા માણીએ છીએ અને કંપનીમાં પણ ઘૂઘરા મંગાવીએ છીએ અને આ ઘૂઘરા ખાવાની બહુ જ મજા આવે છે. કેટલા ટાઈમથી આ ઘૂઘરા ખાવ છો? આ લગભગ અમે છેલ્લા 6-1 મહિનાથી મંગાવીએ છીએ ત્યાં કંપનીમાં અને ઘરે ને અહીંયા. અચ્છા, તો મતલબ તમને અહીંયા વારે વારે આવવાનું મન થાય છે? હા, સરસ, બહુ સરસ ક્વોલિટી હોય છે. દોસ્તો, આપણે આ વિડીયો હવે અહીંયા જ આપણે પૂરો કરીશું. હું પણ હવે આ ઘૂઘરાનો આનંદ ઉઠાવી લઉં, આનો ટેસ્ટ માણી લઉં. તમને આ વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. અને આપણી જે ચેનલ છે ટ્રિપોલી કૃપલ, એને ફોલો કરી દેજો. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વીક એક નયા આવું જ એક કહેવાય ને એક્સાઇટિંગ નવું ફૂડ પ્લેસ લઈને આવીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય, જય હિન્દ, જય ભારત.